સ્તનાપાન કરી મહાપ્રભુજીની બેઠકજીમાં દંડવત કરી, જારી ચરસ્પર્શ કરો, ધોતી ઉપરણા ધરાવો, ત્યારે શ્રી વલ્લભના સાનિધ્ય માત્રથી તેજ તત્વની અલૌકિકતા સંપાદિત થાય છે. વાયુ તત્વ જ્યારે વ્રજમાં તમે વિચરણ કરતા હો અને ત્રિવિધ પવન સંચરે, એ વ્રજના પવનનો સ્પર્શ થતા વાયુ તત્વની શુદ્ધિ થાય. અને આકાશ તત્વ એમ કહેવાય કે કોઈ બાંધેલા મકાનમાં એ સમય રહેતા નથી, ખુલ્લા આકાશમાં જીવ રહેતા હોય, ટેન્ટ હોય ખાલી, અને એ આકાશ તત્વની શુદ્ધિ એ વ્રજમાં નિવાસ કરવાથી, શયન કરવાથી, રાત્રિના સમયે જ્યારે ખુલ્લા આકાશમાં જીવે, આખો દિવસ ખુલ્લા આકાશમાં જ વિચરણ કરવાનો હોય, અને આમ આકાશ તત્વની શુદ્ધિ, આમ પાંચે તત્વોના અલૌકિકતા સંપાદન એ વ્રજમાં નિયમ પૂર્વક રહેવાથી થાય. અને જ્યારે આ પાંચે તત્વોની અલૌકિકતા સંપાદિત થાય ત્યારે આ જ દેહથી એ અલૌકિક એવા યુગલ સ્વરૂપની લીલાઓનું દર્શન થાય. યમુનાજીની અષ્ટસિદ્ધિઓમાં પણ જે શરૂઆતમાં જ ગુસાઈની પણ 4 સિદ્ધિ, જે સંયોગની ને 4 વિપ્રયોગની, આમ 8 પ્રકારની યમુનાજીની સિદ્ધિની ચર્ચા કરી છે. એમાં પ્રગટ નેત્રોથી ભગવત લીલાના દર્શન થાય એવી સિદ્ધિ એક આવે છે. આ જ નેત્રો જો મર્યા પછી ભગવાન મળે એ સિદ્ધાંત મુષ્ટિ માર્ગનો નથી. અને મર્યા પછી મળવાના હોય તો ભગવાન મેળવવાનો સાવ સહેલો રસ્તો કે મરી જાવ. મર્યા પછી જો ભગવાનને મેળવવા ના હોય, ભગવાન મેળવવાનો સાવ સહેલો રસ્તો. પુષ્ટિ માર્ગ મર્યા પછી ભગવાનને મળવાની વાત નથી કરતો. પુષ્ટિ માર્ગ કહે છે આ જ દેહથી તારે ઠાકોરજીના ભગવદ રસનો અનુભવ કરી દેવાનો છે. આજ આંખે તારે એને જોવાનો છે, આજ કાનથી તારે વેણુનો નાદ સાંભળવાનો છે, આજ હસ્તથી એમને ગોદમાં તારે લેવાના છે. પુષ્ટિ ભક્તિ એ જીતા જીવંત ભગવદ અનુભવ કરાવવાની ભક્તિ છે. એટલે અહીંયા મર્યા પછીના વાયદા નથી. ક્યાંય 84-252 એ ચિંતા નથી કે મારા મર્યા પછી મારી શું ગતિ થશે, એવી ચિંતામાં કોઈ બેઠું રહ્યું હોય એવી કોઈ ચર્ચા નથી. એ તો તાપ એ કરે છે કે બ્રહ્મ સંબંધ લીધું છે, શરણાગત થયો છું, સેવા કરું છું, હજી ઠાકોરજી કેમ અનુભવ નથી થતા, હજી પ્રભુ કેમ માંગતા નથી, હજી કેમ મને સ્વાનુભાવ થતો નથી, એનો તાપ જીવને છે. અને આ તાપ જેના હૃદયમાં થાય ને એના પાપ બધા એ જ ક્ષણે બળી જાય. ગંગાજીમાં સ્નાન કરીને પાપથી વિમુક્ત થઈએ એ તો જુદી વાત, પણ દરેકની ભીતર એક ભક્તિની ગંગા વહે છે. જ્યારે ભગવદ વિરહ પ્રગટ થાય અને નેત્રોમાંથી ભગવદ વિરહને કારણે અશ્રુપાત થાય અને આંસુઓની ગંગામાં જે સ્નાન કરે ને એ જ ક્ષણે એ પવિત્ર થઈ જતો હોય છે. એ 2 ટીપા ભગવદ વિરહના અશ્રુપાત નેત્રોથી થાય, એનાથી પવિત્ર સ્નાન બીજું કોઈ નહીં. એ જ ક્ષણે એના સર્વ પાપોનું શમન થઈ જાય છે. જ્યારે શાંતનુ કુંડ જઈએ ત્યારે મધ્યમાં કુમુદવન આવે. કુમુદવન પણ પ્રભુની લીલા ભૂમિ છે. ઠાકોરજીએ જ્યારે સ્વામીજી વિનંતી કરી ઠાકોરજીને કે પ્રભુ અહીંયા એક સુંદર વન આપ બનાવો, જેમાં અનેક સરોવર અહીંયા છે તો અનેક કુમુદો ખીલ્યા હોય, શ્વેત કુમુદીની ખીલી હોય, એવું કંઈક સુંદર આપ સર્જન કરો જેથી આપણે અહીંયા જલ વિહાર કરી શકીએ. અહીંયા અનેક સરોવર છે. અને ત્યારે ઠાકોરજીએ કુમુદા અને કુમુદીને પ્રગટ કરી, અને પ્રગટ કરી આ બંને સખીને અને આજ્ઞા કરી કે તમે સુંદર કુમુદવનની રચના કરો. અને આ બંને દરેક સરોવરમાં અનેક શ્વેત કુમુદીઓ ખીલાવી દીધી અને બધા જ સરોવરો કુમુદીથી ભરાઈ ગયા. એવી સુંદર શોભા આ કુમુદવનની થઈ ગઈ કે જ્યારે પૂર્ણિમાનો પ્રકાશ ચંદ્રમાનો પથરાય અને આ ચંદ્રમાના શ્વેત પ્રકાશમાં બધા જ સરોવરો શ્વેત કુમુદીથી ખીલી જાય અને ગોપીજનો એ જ શ્વેત કુમુદીના માલાજી આદિ સિદ્ધ કરી અને પ્રભુને સ્વામીજીને ધરાવે. એની શોભા અનેક ગણી વધી ગઈ. આમ કુમુદા અને કુમુદીની આ બંને આના રક્ષક છે. બંને આ વનની રક્ષા કરે છે. વિલાસ કુંડ અથવા પદ્મકુંડ પણ આને કહેવાય છે. અહીંયા શ્રી મહાપ્રભુજીના બેઠકજી છે. શ્રી મહાપ્રભુજી અહીંયા બિરાજ્યા હતા, ભાગવતજીનું પારાયણ કર્યું. મહાપ્રભુજીને કૃષ્ણદાસ મેઘરે વિનંતી કરી કે જયરાજ, અમને આ કુમુદા અને કુમુદીના દર્શન કરાવો કે જે આ વનની રક્ષા કરે છે અને જેને આ સુંદર અલૌકિક સૃષ્ટિનું સર્જન કર્યું છે. અને ત્યારે શ્રી મહાપ્રભુજી કૃપા કરી
કુમુદા અને કુમુદીના દર્શન તો કરાવ્યા, પણ ઠાકોરજી અને સ્વામીજી અલૌકિક જલ વિહાર અહીંયાના સરોવરમાં કરી રહ્યા છે, આ કુંડોમાં કરી રહ્યા છે. એવા દર્શન પણ કૃષ્ણદાસ મેઘનાદીને કરાવ્યા. જો આપણે ત્યાં એટલે જ તો ક્રમ છે, આચાર્યોની સાથે વ્રજમાં જતા હોય છે. એનો મૂળ ભાવ એ કે જ્યારે મહાપ્રભુજી પધારે છે ત્યારે વ્રજ પોતાના મૂળ આધિદૈવિક લીલા સાથે પ્રગટ થઈ જાય છે. આપણે ત્યાં એટલે જ એ ભાવના કે જ્યારે પણ તીર્થમાં જઈએ તો ગુરુજનો સાથે જઈએ, એટલે એ આપણને સમજાવે ને માર્ગદર્શન આપે એ જેટલું કારણ નથી હોતું, પણ એવા શાસ્ત્રો એવી આજ્ઞા કરે છે કે જ્યારે આચાર્યો અને મહાપુરુષો તીર્થમાં પધારે છે ત્યારે તીર્થના દેવતાઓ પ્રગટ રૂપે એ તીર્થમાં આવીને બિરાજમાન થઈ જાય છે. અને એટલા માટે વ્રજમાં પણ જ્યારે જઈએ ત્યારે એની ભાવના એવો હોય કે વલ્લભ કુલે જે લીલી પરિક્રમા ઉપાડી હોય એમાં જતા હોય છે. કારણ કે જ્યારે વલ્લભ બિરાજતા હોય, પધારતા હોય, એમના ઠાકોરજી સાથે બિરાજતા હોય અને ઠાકોરજી વ્રજમાં પધારે એટલે વ્રજના દરેક સ્થાનો અને એમાં ગૂઢ રૂપે રહેલા આ લીલા પરિકરો, જે ગોપીજનો ગોપજનો જેમાં ગૂઢ રૂપે લીલા ચાલી રહી છે, ભૌતિક નેત્રોથી દેખાતી નથી, એ બધી જ લીલાઓ પ્રગટ થઈને થવા લાગે. કારણ કે આજે ઠાકોરજી વ્રજમાં પધાર્યા છે. વલ્લભકુલ અને એમના માથે બિરાજતા પ્રભુ જ્યારે વ્રજમાં પધારતા હોય અને એમની સાથે જવાનો આ ભાવ આપણે ત્યાં બતાવ્યો છે કે બધું પ્રગટ રૂપે સ્વીકૃત થાય. ત્યારે મહાપ્રભુજી પણ પોતે સ્વીકાર કરે છે. ત્યારે કુંડમાં આવી જે લીલા ઠાકોરજી એ કુંડ એ સરોવરમાં કરી હોય અને જ્યારે તમે એમાં સ્નાન કરો છો ત્યારે એ રસનો અનુભવ એ ત્યાં થાય છે. એવો ભાવ આપણે ત્યાં છે. તો આમ કૃષ્ણદાસ મેઘનાદીને દર્શન કરાવ્યા છે. આ કુમુદવન અહીંયા પ્રભુ ગાયો ચરાવવા પધારતા એની પણ એક કથા છે. સાથે સાથે અહીંયા દુર્ગા દેવીનું પૂજન મંદિર છે. ઇન્દ્રમાન ભંગ થયો ત્યારે વીજળી રૂપે દુર્ગા દેવી ત્યાં પ્રગટ થવાના હતા અને ઠાકોરજી પાસે આવ્યા અને વિનંતી કરી કે પ્રભુ આપ ઇન્દ્રના માનનું ભંગ કરશો અને ત્યારે એ વર્ષા કરાવશે ત્યારે મારે વીજળી રૂપે ત્યાં આવવું પડશે, આપને શ્રમ કરાવ્યું છે એટલે હું પહેલેથી ક્ષમા માંગવા આવી છું. ઠાકોરજી એમને આશીર્વાદ આપ્યા કે હું તમને આશીર્વાદ આપું છું, તમે દુર્ગા રૂપે અહીંયા વ્રજમાં સદાય પૂજાતા રહેશો અને જે તમારું આરાધન કરી મારા દર્શનની વાંચના યા યાચના આપની પાસે કરશે તો આપના આશીર્વાદથી એને મારા દર્શન વ્રજમાં થશે. અને એટલા માટે વ્રજમાં જેટલા દેવી દેવતાઓના મંદિર આવે છે એ બધા જ ભક્ત રૂપે ત્યાં પધારે છે અને એ મંદિરોમાં જઈ દરેક વખતે વૈષ્ણવ એક જ વસ્તુ યાચના કરવી કે આપને જે સૌભાગ્ય વ્રજવાસ કરવાનું મળ્યું છે અમને એવા આશીર્વાદ આપો કે અમારો પણ અખંડ વ્રજવાસ થાય. દરેક દેવતાઓ પાસે જઈ વ્રજમાં એક જ વસ્તુ માંગો કે આપને જે સુખ મળ્યું વ્રજવાસનું, ભગવદ લીલા દર્શનનું, એવું સુખ અમને મળે. અને આ રીતે યાચના અને વાંચના કરાતી હોય છે. તો આમ દુર્ગા દેવીનું મંદિર ત્યાં બિરાજે છે અને પ્રસિદ્ધ કુમુદવન અને બધા સ્થાનો રાસના તો સ્થાન છે જ, અલૌકિક રસમય લીલાના તો સ્થાન છે, પણ કુમુદવનમાં છાક લીલાનું વર્ણન આવે છે કે અહીંયા પ્રભુએ છાક લીલા પણ કરી છે. પ્રભુએ જ્યારે બધા સખાઓને આજ્ઞા કરી કે કલ સબ अपने घर घर से सामग्री लेकर आइयो, कल मैं सबके घर की छाक आरूंगा. अरे બધા સખાઓ તો પ્રસન્ન થઈ ગયા, દોડતા જઈને માતાને કહ્યું ભૈયા लाला ने कृपा की, लालन ने कृपा की है और कहा है कि कल अपने घर की छाक आरोगे. ગોપીઓ તો પ્રસન્ન થઈ ગઈ. અમારા મનમાં તો ઘણા સમયથી મનોરથ હતો કે અમારા ઘરની ઠાકોરજીને સામગ્રી આરોગાવી. બધાએ સુંદર સુંદર સામગ્રી બનાવી અને ટોકરી બાંધી દીધી. સખાઓને લઈને પ્રભુ પધાર્યા છે કુમુદબન. बहुत दिनन हम बसे कुमुदबन, कृष्ण तिहारे साथ ऐसो स्वाद कबहु न चाख्यो, सुन गोकुल के नाथ मीठो मदन गोपाल. સખાઓ સાથે પ્રભુ આવ્યા છે કુમુદવનમાં, ગોઠવાઈ ગયા, કુંડાળું કર્યું, વચમાં ઠાકોરજી બિરાજ્યા. બધા પોતાની ટોકરી ખોલવા લાગ્યા. લે લાલન मेरी मैया पेड़ा बड़े सुंदर बनावे यार, अरे लालन मेरी मैया बर्फी बड़ी सुंदर बनावे. प्रभु બધાના આરોગતા જાય અને પ્રસન્ન થતા જાય. હા લાલા तेरी मैया तो बड़ी चतुर है, बड़ी सुंदर सामग्री बनावे, सबके आरोग रहे. એટલામાં એક ગરીબ બ્રાહ્મણનો દીકરો મધુમંગલ દૂરથી જુએ, અરે મારી પાસે તો કાંઈ નથી. દોડતો પાછો ઘરે ગયો. ભૈયા 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 કરતો ઘરે આવ્યો. પૂછા કહા હે બેટા, तू तो लालन के साथ बनने गया था, यहाँ कैसे वापस आ गया? अरे भैया ઠાકોરજી બધાની સામગ્રી આરોગી રહ્યા છે અને મને પણ ઈચ્છા છે કે આપણા ઘરની પણ સામગ્રી કઈ આરોગો. ગોપીનું હૈયું ભરાઈ આવ્યું. બેટા આપણે ગરીબ બ્રાહ્મણ, આપણે ત્યાં તો કાંઈ નથી. અરે
કંઈક તો હશે ને માં. અરે કહ્યું ને બેટા, ડબ્બા ઊંધા કરીને બતાવે તો કાંઈ નથી. અરે મૈયા, મારા મનમાં મનોરથ આવ્યો છે, કંઈક તો હશે. અને યાદ આવ્યું કે પરમ દિવસની ખાટી છાછ પડી છે, ચાલશે? હા મૈયા ચાલશે. મોટું કુલ્લડ લીધું, વઘાર કરી દીધો છાસ ને, અને કહ્યું કે લાલા બહુ ખાટી છે, આગ્રહ ન કરતો લાલનને પીવડાવવા. અને તો પ્રસન્ન થઈ ગયો મધુમંગલ. કટોરો લઈને દોડતો કુમુદવનમાં આવ્યો અને ઠાકોરજી કોઈના પેડા, કોઈની બરફી, કોઈની જલેબી આરોગ્ય. કહ્યું કે આવી ખાટી છાસ આપીશ તો પ્રભુ હાસી કરશે કે લઈને આવ્યો તો આવી ખાટી છાસ. ના પ્રભુને ના, પણ મારા હાથમાં જોશે તો માનશે ખરા. શું કરું? લાવ હું જ પી જાઉં. અને આમ વિચાર કરીને કુલ્લો મધુમંગલે મુખમાં લગાડ્યો અને પ્રભુ જોઈ ગયા. મધુમંગલ ઉભો રે, ભાગ્યા પ્રભુ. પેલો ગભરાયો કે પ્રભુ ચાખી ન લે. કુલ્લડ મોટું ને મોઢું નાનું, ઉલેડી દીધું. એક ધાર નીકળી હોઠ પાસે. ટોળીમાંથી આવીને બિંદુ પડવા લાગ્યા. ઠાકોરજી દોડતા આવ્યા ને ખોબો મૂક્યો અને મધુમંગલની એઠી છાસ પીતા પીતા પ્રભુ બોલ્યા, એસો સ્વાદ કબહુ ન ચાખ્યો સુન ગોકુલ કે નાથ. અરે આવી મીઠી છાસ તો ક્યારે નથી પીધી. મીઠો મદન ગોપાલ. ઠાકોરજી ખૂબ પ્રશંસા કરવા લાગ્યા. બડી મીઠી છાસ. सखाए दौड़ते हुए आए, कहने लगे लालन हमको चखाओ, अकेले अकेले पी जाओगे? आने पास बनाए दोना दिए सबन को बाण. બધાને આપ્યું ઠાકોરજી થોડે થોડી ચાલ. એટલામાં પાછળ રહી ગયેલા સખાઓ બીજા આવ્યા. અરે બધાએ પીધી ને અમે તો રહી ગયા. કઈ પણ કર લાલન, અમને ચખાડ. અરે લાલન કીધું બધી ખતમ થઈ ગઈ. એ અમે ન જાણીએ, તે આમને આપી તો અમને ચખાડવું પડશે. પ્રભુને તો હવે લાવી ક્યાંથી? અને યાદ આવ્યું, જીન નહીં પાયો સુનો રે ભૈયા, મેરી હથેલી ચાટ આજ દધી મીઠો મત. આપણે ત્યાં સર્વોત્તમ સૂત્રમાં નામ આવે છે ભૂમિ ભાગ્યમ, કે જ્યાં જ્યાં મહાપ્રભુજીએ ચરણ પધરાવ્યા, ભાગવતજીના પારાયણ કર્યા, એ ભૂમિનું સૌભાગ્ય છે. ભાગ્યશાળી છે ભૂમિ જેમાં શ્રી વલ્લભના ચરણારવિંદ પડ્યા. અંગ ભંગ કલિંગ કૈકટ મગધ માર સુર સિંધ, તે તામસના અઘર્યા પદરા પરતાપ પદરજ ગંધ. અને અનેક જીવ પર કૃપા કરવા દેશાંતર બધે પ્રવેશ. અને કોમલ પદ જ્યાં કમલ વિલસે, ધન્ય કહું તે દેશ. વલ્લભાખ્યા ગોપાલદાસજી કહે છે, કોમલ પદ જ્યાં કમલ વિલસે, ધન્ય કહું તે દેશ. જ્યાં શ્રી વલ્લભના ચરણનો સ્પર્શ જે ભૂમિને મળ્યો, એ દેશ ધન્ય છે, એ ભૂમિ ધન્ય છે. એમ જ આ વ્રજની ભૂમિ ધન્ય છે કે જ્યાં ઠાકોરજી આવી આવી લીલા કરી છે. એટલે વ્રજની જે જે સ્થાનોમાં તમે જાઓ, આ બધી ઠાકોરજી વ્રજ કમળની એક એક પાંખડીઓ છે. 56 પાંખડીઓ જે છે, આ બધા જ વ્રજના સ્થળો છે જ્યાં ઠાકોરજી આવી દિવ્ય લીલા કરી છે. એટલે જ્યારે પણ યાત્રામાં તમે જાઓ અને આ ભૂમિમાં જાઓ, ત્યારે એ ભૂમિની લીલાનું ચિંતન કરવું, એ લીલાને અનુકૂળ ત્યાંના જે પદગાન હોય અષ્ટસખાની વાણીના, એના ચિંતન કરીને ગાન કરવા. અષ્ટસખાની વાણી એક એવો મંત્ર છે કે જેમ મંત્રને આધીન થઈ દેવતાઓ સામે આવીને ઉભા રહી જાય, એમ અષ્ટસખાની વાણીના કીર્તનો એવા મંત્ર છે કે જ્યારે એ ગાઓ તો એ લીલાઓ આંખની સામે પ્રગટ થઈ જાય. જેમ આહ્વાનના મંત્રો હોય છે દેવતાઓના, અને મંત્રને વશ થઈ દેવતાઓ મંત્ર આધીન સૌ દેવતા, એમ ભક્તિભૂષણમાં દયારામભાઈ કહે છે મંત્રને આધીન છે દેવતા. અને ઠાકોરજી ભગવદીઓની વાણીને આધીન છે. અને એટલા માટે કોઈ બી સારું કાર્ય પણ કરવા જતા હો ને તમે, તો કોઈ ભગવદી, કોઈ વૈષ્ણવ, કોઈ ગુરુજન એની પાસે આશીર્વાદ લે. બને દિલથી આપે કે ના આપે, એને કહ્યું ઠાકોર તમને સફળ કરે, આટલું બોલી બી દે ને તો ભગવદીઓની વાણીની લાજ ઠાકોરજી રાખી લેતા હોય છે. ખાલી બોલી પણ દે, કેવળ વાણીથી કહી દે ને તો બી એની બિચારું દિલથી આશીર્વાદ આપ્યા કે નહીં, સારા આપ્યા નહીં. ઘણા લોકો દિલથી આશીર્વાદ આપે તો એની જરૂર નથી. ખાલી વાણી કોઈ ભગવદીઓની નીકળી જાય, આચાર્યોની, મહાપુરુષોની, કોઈ વૈષ્ણવની પણ, તો એ વૈષ્ણવના શબ્દોની લાજ ભગવાન સાચવતા હોય છે. એટલે શુભ કાર્ય કરવા જતા હોઈએ ત્યારે વડીલોને તો પગે લાગીએ, પણ કોઈ વૈષ્ણવના આશીર્વાદ લેવા, કોઈ ગુરુજન, કોઈ ભગવતીજન, કોઈ સંતજનના આશીર્વાદ લેવા, જેથી એ વાણીની લાજ ઠાકોરજી રાખી તમને તમારું કાર્ય સફળ કરે. આ વિધાન છે, આ વિવેક છે આપણે ત્યાં. અને એટલા માટે એ સ્થળોની મહત્તા આપણે ત્યાં ગવાઈ છે. જે જે સ્થળોમાં જે લીલા થઈ હોય, લીલા મધુરા, આપણે ત્યાં એટલે જ કહ્યું આ લીલા બધી આનંદાત્મક છે. ઘણી વાર તમને લીલામાં એમ લાગે આને અપરાધ થયો, આને ક્રોધ કર્યો, આને દ્વેષ કર્યો. તમે લીલાના પ્રસંગો વાંચો ને તો એમાં પણ એવું આવે તો તમને એમ થાય કે સાંસારિક આ વૃત્તિઓ લીલામાં કઈ રીતે, એમાં ક્રોધ કેવો, એમાં આવો ઈર્ષા કેવી,
એમાં આવા દોષ કેવા? તો કહું લીલામાં બધું લીલાત્મક છે. એને આ વ્યવહારિક જગતના દોષ ગુણ સાથે નહીં સરખાવતો. કારણ કે અહીંયા ભૂતલ પર સંસારમાં જે ગીતાજીમાં બતાવેલા તામસ રાજસ સાત્વિક ગુણો પ્રધાન એ પ્રકારની પ્રકૃતિ છે. એ પ્રવૃત્તિ પ્રધાન, પ્રકૃતિ સ્વભાવ પ્રધાન, એ સ્વભાવના ગુણો છે, પ્રકૃતિના ગુણો છે. પણ મહાપ્રભુજીએ સુબોધનીજીમાં જે ગોપીજનોના ભેદ બતાવ્યા, આ તામસ ગોપી, આ રાજસ ગોપી, આ સાત્વિક ગોપી, એ ગીતામાં બતાવેલી પ્રકૃતિના ભેદ પ્રમાણે નથી, એ ભાવનાના ભેદ છે. તામસ ભાવ, રાજસ ભાવ, સાત્વિક ભાવ, એ ભાવનાના ભેદ છે. એને પ્રકૃતિના ભેદ સાથે મેળાપ ન કરતા, નહીં તો ગણિત ઉધા પડવા લાગશે. ઘણી વાર એમ ગીતાજીમાં તામસ, તો આપણે કહા તામસ પ્રકરણ, એટલે ગીતાજીમાં તમે જો તામસના બધા લક્ષણ જોવા જાવ તો કે આ બધા આવા છે. તામસ ભાવ છે. એટલે આ એક નાનકડો વિવેક સુબોધનીને સમજતા પહેલા ભક્તોની પ્રકૃતિને સમજવી પડે. ગોપીઓ કયા પ્રકારની ગોપી કયો શ્લોક ગાઈ રહી છે એ ગોપીને સમજો તો જ એના શ્લોકનું સાચું અર્થઘટન કરી શકાય. જેમ ગોપી ગીત આવે તો 19 પ્રકારના ગોપીજનો, આખા બધા જ ગોપીઓ એક જણા ભેગા મળીને 19 શ્લોક ગાઈ નથી દીધા. દરેક શ્લોક ગાનારી ગોપી જુદી છે. એમના ભાવનાના ભેદ છે. એટલે તો તામસ સૌથી પહેલું પ્રકરણ આવ્યું. એમ થાય કે સાત્વિકોને નિર્ગુણોને પહેલા રાખવા જોઈએ. દસમા સ્કંદમાં જોવા જાવ તો જન્મ પ્રકરણ પછી તો તામસ પ્રકરણ આવી જાય. તામસ ભાવ છે અને એ ભાવને શિરમોર કર્યો છે. અને એ પ્રધાન ગોપીજનો નિસ્સાધનતા અનેક પ્રકારની એની ચર્ચાઓ કરી શકાય છે. તો આ બંનેમાં ભેદ છે. એટલે લીલાના પ્રસંગોમાં જ્યારે તમે 3 જન્મની વાર્તા વાંચતા હો 84 વૈષ્ણવ, ત્યારે સૌથી પહેલા પૂર્વનું લીલાનું ચરિત્ર આવે કે ચલો આ બહુ ભાષીની સખી આ બોલી ને શ્રાપ લાગ્યો, આમને ક્રોધ આવ્યો, આમનાથી આ થયું. તો એ જે પણ વાંચો એ બધું લીલાત્મક છે. એને વ્યવહાર જગતના લક્ષણો સાથે સરખાવતા નહીં. અને આનંદસ્ય હરેર લીલા, પ્રભુની સમગ્ર લીલાઓ આનંદાત્મક છે. એટલે બધા આનંદના ખેલ છે. જેમ કોઈ નાના બાળકો નાટક કરીને યા કોઈ નાટકમાં રોલ કરતો હોય અને નાટક ચાલતું હોય ને કોઈ વિલનનો રોલ બહુ સારો કરે, ત્યારે જેટલા પણ શ્રોતાઓ કે દર્શકો હોય એ ખીજાઈને જતા ના રહે, એને એપ્રિશિએટ કરવા બહુ સારો રોલ કર્યો. ખરેખર આને તો નહીં તો વિલનનો એવોર્ડ કોઈને મળે. નાટકમાં તો વિલનનો રોલ એટલે એવોર્ડ મળે. પિક્ચરમાં કે એમાં જેને સારો રોલ કર્યો હોય લોકો વિલનને યાદ આને બહુ સારી એક્ટિંગ કરેલી વિલન. નહીં તો ખરેખર ખરાબ કામ કર્યું હોય તો એને તો ધૃણા આવવી જોઈએ. પણ આ નાટક છે અને નાટકમાં જેને જે રોલ મળ્યો હોય ઉત્તમ રીતે નિભાવે એમાં જ એ રસ ઉદ્દીપન કરનારું બને છે. એ રીતે આનંદસ્ય હરેર લીલા, એ બધું મૂળમાં શું હોય છે? આનંદ માટે. તમે નાટક પિક્ચર જુઓ તો 9 રસો પ્રગટ કરી આનંદની અનુભૂતિ કરાવવા. 9 રસોમાં આનંદ. તમે એમ કહો કે ચલો હાસ્ય રસમાં, શૃંગારમાં, આ બધામાં તો આનંદ, ભયાનક રસમાં આનંદ. હા, તમે પૈસા ખર્ચીને હોરર મૂવી જોવા નથી જતા. જો આનંદ ન હોત તો પૈસા ખર્ચીને જાત. ડરવાનો પણ એક આનંદ છે. હવે સીધી ગાડી ઉપર જતી હોય તો લોકો ટ્રેકિંગ કરીને કેમ જાય? અરે થાકવાનો આનંદ છે. નહીં તો સીધી કાર પહોંચે જ છે ને, ટ્રેકિંગ કરવાની શું જરૂર છે? લોકો કરે છે. જેમાં રસ છે એમાં આનંદ છે. તો આ 9 રસો, એ ભયાનક હોય, વિભત્સ હોય, અદ્ભુત હોય. આર્ટ મૂવી તમે જોવા નથી જતા? ઘણીવાર વિભત્સ રસ જેવું આવે, તમને જોઈ ન ગમે, છતાંય પૈસા ખર્ચીને જાઓ ને એવોર્ડ એને વધારે મળે. આણે તો ખરેખર રિયલ જેવી એક્ટિંગ કરી એવું લાગે ને આર્ટ મૂવીમાં. તો 9 રસો એ આનંદ પ્રગટાવનારા છે. તો અમારા ઠાકોરજી પૂર્ણ પુરુષોત્તમ એને જ કહેવાય જે પોતાની લીલામાં 9 રસોને પ્રગટાવે. મલ્લા નામ સદી નૃણામ નરો શ્રીનામ નરો મૂર્તિમાન ગોપા નામ સજનો સદામ સિદ્ધિ ભુજામ શાસ્તા સપિત્તો શ્રુ. રંગ મંડપમાં જ્યારે કંસની સભામાં પધાર્યા પ્રભુ, ત્યારે જેનો જેવો ભાવ હતો મથુરા વાસીઓનો, ભગવાન એને એવા જ દેખાયા. અને સુબોધનીમાં મહાપ્રભુજી કહ્યું કે આ 9 રસો પ્રભુએ અનુભવ કરાવ્યા. એવું ગૌચાર લીલામાં સખાઓને 9 રસોનો અનુભવ કરાવ્યો. આમ 9 રસોને જે લીલામાં પ્રગટાવે એ પૂર્ણ પુરુષોત્તમ. અને એટલા માટે અહીંયા જે લીલાઓ છે એ બધી લીલાત્મક છે. એને લીલાની દ્રષ્ટિએ જો લોકવત્તુ લીલા કૈવલ્યમ, એ ન્યાય
લીલાત્મક દ્રષ્ટિએ એનું દર્શન થવું જોઈએ. જેમ કોઈ વિજ્ઞાનની વસ્તુ હોય તો એને વૈજ્ઞાનિક બુદ્ધિએ જ જોવાય, એને કોઈ કલાકાર યા કોઈ કવિની બુદ્ધિ ન જોવાય. કવિતા હોય તો એને કવિની બુદ્ધિએ જ વાંચવું પડે. વૈજ્ઞાનિક બુદ્ધિ વાંચવા જો આવું તો કઈ થતું હશે? તો કવિ તો ગમે તે વિચારી શકે, એને કવિની બુદ્ધિ તો જ રસ આવે. એમ જ્યાં અલૌકિકતા હોય ત્યાં અલૌકિક બુદ્ધિએ જ જોવું પડે. તો આપણી બધાની તકલીફ શું થાય? આપણા દરેક ધર્મ ગ્રંથોમાં વિજ્ઞાન ગોતવા જોઈએ. આમાં સાયન્સ ક્યાં, આમાં સાયન્સ ક્યાં? અરે આ સાયન્સની બુક છે જ નહીં. આ સાયન્સની નથી, આ અધ્યાત્મની છે. જેનાથી સંસાર છૂટી જાય, જેનાથી સંસાર ભૂલાઈ જાય અને ભગવાનમાં આસક્તિ થઈ જાય, એના માટે આ ગ્રંથો છે. એટલે ધર્મ ગ્રંથોમાં વિજ્ઞાન ગોતવાની ખોટી મહેનત કરતા જ નહીં. કે આનું છે જ નહીં, અહીંયા એ ગોતવાનું જ નથી. અહીંયા તો આ વાર્તા